તો સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે બેઝિક રીતોમાં પ્રથમ બેઝિક રીત આદેશ રીતનો અભ્યાસ કર્યો. હવે અન્ય એક બેઝિક રીત એટલે કે લોપની રીતે સમીકરણ ઉકેલવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરીને શોધો. સમીકરણ યુગ્મ આપેલ છે 2x + 3y = 8 અને 4x + 6y = 7. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે લોપની રીતનો ઉપયોગ કરીને મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ આપણે આપેલ છે 2x + 3y = 8 અને 4x + 6y = 7. આ સમીકરણો મને પ્રથમ સમીકરણને 1 અને બીજા સમીકરણને 2 એમ ક્રમ આપીએ. હવે આ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવા માટે કોઈ પણ એક ચલ x અથવા તો y નો સહગુણક કાં તો સમાન કરીએ અથવા વિરોધી સંખ્યા મેળવીએ. જો સમાન હોય તો બાદબાકી કરીએ, જો વિરોધી સંખ્યા મળે તો સરવાળો કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 2, જ્યારે બીજા સમીકરણમાં 4 છે. જો આપણે પ્રથમ સમીકરણને 2 વડે ગુણીએ તો 2 દુ 4, તો બંને સહગુણકો સમાન થઈ જાય. સમાન થાય તો આપણે બાદબાકી કરીએ. તો આપણે પ્રથમ સમીકરણને આપણે 2 થી ગુણીએ અને તેમાંથી બીજું સમીકરણ આપણે બાદ કરીએ. સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણશું અને તેમાં જ સમીકરણ 2 બાદ કરશું. જો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 2 દુ 4x વત્તા 3 દુ 6y બરાબર 8 દુ 16. અને બીજું સમીકરણને આપણે કાંઈ ગુણવાની જરૂર નથી, યથાવત રાખીએ તો 4x વત્તા 6y બરાબર 7. હવે આ સમીકરણની બાદબાકી કરવા માટે આપણે બીજા સમીકરણની નિશાની બદલાવીએ. 4x ધન છે તો આપણે એને ઋણ લઈએ, 6y ધન છે આપણે એને ઋણ લઈએ, 7 ધન છે આપણે એને ઋણ લઈએ. તો 4x - 4x કેન્સલ થઈ જાય, ઉડી જાય. 6y - 6y કેન્સલ થઈ જાય, ઉડી જાય. અને 16 - 7 એટલે મળશે 9. ડાબી તરફ કંઈ નથી એટલે લખશું આપણે 0. આપણે જોઈ શકીએ કે 0 બરાબર 9, તો જે સત્ય નથી. સમીકરણ મળ્યું 0 અને 9 કોઈ ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો સત્ય ન હોવાથી આપણે કહી શકીએ કે આમ આપેલ સમીકરણ
કરણ યુગ્મને ઉકેલ નથી. આપણે જોઈ શકીએ કે આપેલ સમીકરણ યુગ્મ દ્વારા દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ મળશે અને સમાંતર રેખાઓને ઉકેલ હોઈ શકે નહીં. આ રીતે આપણે કોઈ પણ એક ચલનો લોપ કરી અને લોપની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ. આભાર.